સમગ્ર દેશમાં જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાનો વિરોધ થઈ રહ્યો છે અને ગામે ગામ વિરોધ અને પ્રજાજનોનો આક્રોશ વધી રહ્યો છે। પહેલગામના ક્રૂર આતંકી હુમલાથી આખા દેશમાં ઠેર ઠેર વિરોધ વિવિધ સંગઠનો દ્વારા કરવામાં આવી રહ્યો છે। ત્યારે સુરતના કામરેજ ગામમાં લોકો સ્વયંભૂ વિરોધ પ્રગટ કરી રહ્યા છે। વડીલો, યુવાનો અને બાળકો ભેગા મળી આતંકી હુમલામાં શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે અને એક સુરમાં વિધર્મી આતંકીઓ ઉપર ભારત સરકાર કડકમાં કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી રહી છે। જી, તમારું નામ? મારું નામ શૈલેષભાઈ દેવડિયા, જય વિલાસ સોસાયટી કામરેજ ગામનો વતની છું। 2 દિવસ પહેલા જે આપણે કાશ્મીરની અંદર જે ઘટના બની કે જે નિર્દોષ 28 લોકોને વિધર્મીઓ દ્વારા જે મારી નાખવામાં આવ્યા, તો તેના રોષ પ્રગટ કરવા માટે અને એમને શ્રદ્ધાંજલિ આપવા માટે અમારી સોસાયટી દ્વારા આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં દરેક વડીલો, ભાઈઓ, બહેનો તથા બાળકો બધા સાથે મળી અને શ્રદ્ધાંજલિમાં કેન્ડલ માર્ચ દ્વારા એને શ્રદ્ધાંજલિ આપી અને તેમજ ધૂનનું પણ આયોજન કર્યું હતું અને સાથે અમે શ્રીરામ નામની ધૂનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। તો માંગણી શું છે? અમારી માંગણી એવી છે કે અમે જેમ મૌન વ્રત ધારણ કર્યું તેમ ભારત સરકાર મૌન વ્રત ધારણ ન કરે અને આ આતંકીઓને વળતો જવાબ આપે એવી જ અમારી અપેક્ષા છે। મુકેશ રાજપૂતનો રિપોર્ટ, S9 ન્યૂઝ, કામરેજ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।